ओम नमः सिद्धेभ्यः। पर्वादिराज दशलक्षण महापर्वનો આજનો 9મો દિવસ છે। આકિંચન્ય ब्रह्मचर्य दश धर्म सार है। उत्तम क्षमा मार्दव आर्जव અને શૌચ, આ ચાર ધર્મના લક્ષણો ક્રમશઃ ક્રમવાર ક્રોધ માન માયા લોભ આ ચાર કષાયોના અભાવ સ્વરૂપે થતી ચારિત્ર્યની દશાઓના નામ છે। આગળ આ ચારેયના યોગે ઉત્તમ ક્ષમા માર્દવ આર્જવ અને શૌચ પ્રગટ થયે સાચો સત્ય માર્ગ સન્માર્ગ આગળ વધે છે। ભૂમિકા પ્રમાણે ઉત્તમ સત્ય ધર્મ પ્રગટ થાય છે। ક્રમે કરીને અંતરંગ અને બહિરંગ જીવનમાં સંયમ પણ પ્રગટે છે। ઉત્તમ સંયમ અને જીવન ઘોર પરિશહ અને ઉપસર્ગના કાળે પણ નિર્વિકલ્પ આત્મ સાધનામય નિસ્તરંગ સ્વરૂપ પ્રતપન્નમય બને છે, જેને આપણે ઉત્તમ તપધર્મ કહીએ। ત્યારબાદ તો નિર્ગ્રંથતાની જાણે કે ઉદ્ઘોષના થતી હોય, જયઘોષ થતો હોય, બાહ્યમાં સંયોગો અંતરંગમાં કષાય મિથ્યાત્વાદી બધા જ વિકારો, બહારમાં સંયોગો અંતરંગમાં સંયોગી ભાવો સહેજે જ વિદાય લેતા થાય છે, છૂટતા જાય છે। એનું નામ ઉત્તમ ત્યાગ ધર્મ। ત્યાર પછી આવે છે ઉત્તમ આકિંચન્ય ધર્મ અને સૌથી છેલ્લે આવે છે ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મ। એક જ સિક્કાના બે બાજુ છે, આકિંચન્ય અને બ્રહ્મચર્ય। બ્રહ્મચર્યમાં સ્વરૂપ અને સ્વભાવ ભાવમાં લવલીનતા મુખ્યતા છે, સ્વરૂપની સ્થિરતા એ બ્રહ્મચર્ય છે। અસ્થિપરક એ ધર્મની વ્યાખ્યા છે, જ્યારે આકિંચન્ય ધર્મ એ નાસ્તિપરક કે આ ત્રણ લોક અને ત્રણ કાળમાં મારા જ્ઞાયક સ્વભાવ ભાવ સિવાય કશું જ મારું નથી, એવી રીતે જગત માત્રથી નિર્મમત્વ દૃષ્ટિની કેળવણી થવી એનું નામ ખરેખર આકિંચન્ય ધર્મ છે। આપણે આ પ્રસંગે બે શબ્દોની થોડીક ચર્ચા કરીશું, અકિંચન કે આકિંચન્ય। તો મૂળમાં એક શબ્દ છે કે મારી પાસે મારું બધું જ છે, મારે બીજા પાસેથી કશું જ જોતું નથી, કંઈ પણ જોતું નથી। તો કંઈ પણ જોતું નથી, કશું જ જોતું નથી, ક્યારેય જોતું નથી, એના અર્થમાં સંસ્કૃતમાં એક શબ્દનો પ્રયોગ થાય કિંચન, એટલે કંઈક પણ, કંઈ પણ, કશું જ। એટલે નહીં, એટલે આ જગતમાં મારું કશું જ નથી, કંઈ પણ નથી એવી ભાવના ભાનાર, એવી વૃત્તિ રાખનાર જીવને, એ સાધકને, એ જ્ઞાનીને, અપરિગ્રહી આત્મસાધક જીવને અકિંચન કહેવામાં આવે છે। એને આપણે સમાસની ભાષામાં, વ્યાકરણની ભાષામાં બહુબ્રીહી સમાસમાં જેને આપણે કહીએ અકિંચન એટલે કિંચન અપી ન યસ્ય, જેને માટે કશું જ જોતું નથી કે છે નહીં એવો આત્મસાધક, એને અકિંચન કહેવામાં આવે છે। અને અકિંચન આત્મસાધક જે નિરંતર જગતમાં મારું કશું જ નથી, પરમાણુ માત્ર પણ મારું નથી, અણુ માત્ર પણ મારું નથી એવી નિત્ય નિરંતર અન્યત્વની ભાવના ભાવતો હોય, એટલે ત્યાગની નિવૃત્તિની દૃઢતમ ભાવના, ઘટ ભાવના ભાવતો હોય, સ્વરૂપમાં ને સ્વરૂપમાં જઈ ઘટ થવા માટે પુરુષાર્થરત હોય, ત્યારે એની જે નિવૃત્તિરૂપ જે પરિણતિ હોય છે એને આકિંચન્ય ધર્મ કહેવામાં આવે છે। તો આકિંચન્ય એ ધર્મ છે, ધર્મની દશા છે, વીતરાગી પરિણતિ છે, ભાવવાચી શબ્દ છે આકિંચન્ય।
અકિંચન એને વિશેષણ સ્વરૂપે આપણે લઈએ તો એ કર્તાવાચી છે. આત્મસાધક જીવ અકિંચન હોય અને આત્મસાધક અકિંચન જીવની પરિણતિ આકિંચન્ય હોય તો આકિંચનની વીતરાગ પરિણતિ છે, ચારિત્રરૂપ ધર્મની દશા છે, ચૈતન્ય પરિણતિ છે. ખરેખર તો મોહ અને ક્ષોભથી રહિત સમભાવરૂપ જે આત્મ પરિણામ છે એને આકિંચન્ય કહેવામાં આવે છે. અને એ આકિંચન્યની સાધના કરનારો, આકિંચન્ય ધર્મને ધારણ કરનારો જે જીવ છે તેને અકિંચન કહેવામાં આવે છે. આવી રીતે આ બે શબ્દો સંબંધી વ્યાકરણ ગ્રંથોમાં, વ્યાકરણ શાસ્ત્રોમાં શાબ્દિક વ્યુત્પત્તિઓ અને અર્થ ગૌરવ આપણને જોવા મળે છે, જે એક આત્માર્થીને ધ્યાનમાં ચોક્કસ હોવો જોઈએ, જેનાથી ચિંતનમાં ઘણું બળ મળે. આ સંદર્ભમાં આપણે આકિંચન્ય ધર્મની વાત આવે એટલે ચોક્કસ નિર્ગ્રંથતાની વાત આવે તો શ્રી ધવલાજીમાં એક બહુ સરસ મજાનો સંદર્ભ આવે છે. એ મૂળ સંદર્ભની ટૂંકી ચર્ચા આપણે કરીશું. વ્યવહારણયમ પડુચ્ચ ખેતાદि ગ્રંથો, અર્થાત व्यवहार नहीं की अपेक्षा से क्षेत्राधिक ग्रंथ है. क्षेत्र એટલે ખેતર, જમીન વગેરે બાહ્ય જે સંયોગો છે બધા, જમીન, મકાન વગેરે ગ્રંથ હૈ, એમને ગ્રંથ કહેવામાં આવે છે. અને અભ્યંતર ગ્રંથ કારણતાદો, એનો હવે હેતુ કેમ કે क्योंकि वे आभ्यंतर ग्रंथ के कारण है. तो બહારના ધન, વૈભવ, સ્ત્રી, પુત્ર, ક્ષેત્ર, જમીન, મકાન વગેરે ગ્રંથ કેમ છે? કેમ કે એ મોહરાગ દ્વેષાદિ રૂપ આભ્યંતર અંતરંગ ગ્રંથના કારણ છે. તો એ અજ્ઞાનરૂપ અંતરંગ ભાવોના બાહ્ય કારણ હોવાથી એમને પણ ગ્રંથ કહેવામાં આવે છે. તો આગળ કહે છે એદસ પરિહરણમ નિગંથમ, અર્થાત इनका त्याग करना निर्ग्रंथता है. जो बाह्य परिग्रहનો ત્યાગ કરવો એ નિર્ગ્રંથતા છે, કેમ કે એ અંતરંગ ગ્રંથિના કારણો છે. હવે બીજી વાત, નિશ્ચયણયમ પડુચ્છ, નિશ્ચય નહીં की अपेक्षा से મિચ્છતાદિ ગ્રંથો, જો પરમાર્થથી ખરેખર મિથ્યાત્વાદિ જે છે એ ગ્રંથિઓ છે, એ ગ્રંથ છે. केम एनु कारण कर्म बंध कारणता दो, क्योंकि वे कर्म बंध के कारण हैं और उनका त्याग करना निर्ग्रंथता है. जो व्यवहार नहीं अपेक्षा है बाह्य संयोगों ग्रंथ है, तो एनी अपेक्षा है मोहराग द्वेषादि परिणामों आभ्यंतर ग्रंथ, त्या विभाव भावों ने लीधा, एमनो त्याग करवो ये निर्ग्रंथता है. हवे परमार्थनी अपेक्षा समझावी है. खरेखर तो परमार्थथी मोह मिथ्यात्वादि जे अंतरंग ભાવઘાતી છે તે જ ખરેખર ગ્રંથ છે, એટલે ગ્રંથિ ગાંઠ છે. ગ્રંથ એટલે ગાંઠ, ગ્રંથિ એટલે ગાંઠ, ગાંઠ છે. ક્યોંકि વે કર્મબંધ કે કારણ હે, કેમ કે તે કર્મબંધના કારણ છે અને તેમનો પણ ત્યાગ કરવો તે નિર્ગ્રતા. એટલે બાહ્ય વ્યવહાર નહીંની અપેક્ષાએ જે સંયોગો એમનો ત્યાગ એ નિર્ગ્રંથતા, એ વ્યવહાર એ નિર્ગ્રંથતા. અને અંતરંગમાં જે મોહ મિથ્યાત્વાદી રૂપ માન્યતા છે, ભાવ ગ્રંથિ છે, એમનો ત્યાગ તે ખરેખર પરમાર્થથી નિર્ગ્રંથતા. એટલે ગાંઠ બંને છૂટી ગઈ, વ્યવહારે જે છે એ અને પરમાર્થે જે છે એ. इस प्रकार निर्ग्रंथता अर्थात आकिंचन्य धर्म, जो आ क्या ले गया बात कि निर्ग्रंथता एटले आकिंचन्य धर्म के लिए आभ्यंतर और बाह्य दोनों प्रकार के परिग्रह का, बाह्य और दोनों प्रकार के परिग्रह का अभाव आवश्यक है. एवी रीते एने ठेठ लई गया बाह्य ग्रंथियों, सर्वस्व बाह्य ग्रंथियों त्याग रूपे आकिंचन्य धर्म. तो आकिंचन्य धर्म के लिए आभ्यंतर और बाह्य दोनों प्रकार के परिग्रह का अभाव आवश्यक है. यही निश्चय व्यवहार की भी संधि है. एवी रीते आमा बहु सरस निर्ग्रंथताना संदर्भમાં આકિંચન્ય ધર્મની આપણે ચર્ચા કરી. તો ત્રણ શબ્દોની ટૂંકી ચર્ચા. નંબર 1 અકિંચન શબ્દ જે સાધકના અર્થમાં વપરાય છે,
આકિંચન્ય જે વીતરાગ પરિણતિરૂપ ધર્મ દશા છે, અને નિર્ગ્રંથતા વ્યવહાર અને નિશ્ચય. આવી રીતે આ ઉત્તમ આકિંચન્ય ધર્મના સંદર્ભમાં ભાવો છે, આપણે વિચારીએ અને નિર્ગ્રંથતાની ભાવના નિરંતર ભાઈએ. તે સંદર્ભમાં એક નાનકડી ભક્તિની પંક્તિ આપણે ગણગણતા વિદાય લઈએ. वीतरागता की अहमस्ति नहीं समझना इसको सस्ती, ज्ञायक भाव की अद्भुत मस्ती, उस मस्ती में मेरी अस्थि, मैं स्वयं सिद्ध भगवान आज मैं धन्य हुआ, मैं स्वयं सिद्ध भगवान आज मैं धन्य हुआ, धन्य हुआ, धन्य हुआ, धन्य हुआ, धन्य हुआ, मुझे इस जग से क्या काम आज मैं धन्य हुआ। आए श्रद्धा में भगवान आज मैं धन्य हुआ, अनुभव में आत्म राम आज मैं धन्य हुआ, अनुभव में आत्म राम आज मैं धन्य हुआ। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन, जा वाणी के ज्ञान दे सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो